હેલો દોસ્તો, હાય, કેમ છો? મજામાં તો જય સોનલમાં જય માતાજી બધાને. આજે તો આપણે હવે દુકાને તો એના પૂગી ગયા છે. હવે ફાકી બનાવશું. ફાકી બનાવીને મોજ મજા કરશું. મોજ મજા કરીને ગ્રાહકને આનંદ લાવશું. આપણે પણ આનંદ કરશું. અને દોસ્તો મોજ મજા કરશું. તો ચાલો આપણે મોજ મજા કરીએ, ફાકી બનાવીએ. ચાલો હવે ત્યાં લગીને આપણે ફાકી બનાવશું દોસ્તો. તમને કોઈને ફાકી ખાવી, સવારમાં ચા પાણી પી ફાકી ખા. કેમ છો શેઠ? મજામાં? ફાકી बढ़िया कितना एक दो એટલા એના જો પીકર હોય રામા મને કનેક્ટ ને બજાવ उसमें शांति पे गाना बजाओ, गाना वाना बजाओ. सुबह सुबह शांति नहीं होती है क्या? क्या बात जो हमारा मेरा भाई, हेलो दोस्तों, हमारा मेरा भाई से चाना मना कहीं नहीं गया से आखिरी चाना मना આવ્યા હતા વિડીયામાં મારી ફાકી બનાવ તો ભાઈ બનાવો કઈ ને મેં કીધું તો આગળ બનાવું. હાલો દોસ્તો, હવે પાછા મેરા ભાઈની ફાકી બનાવવાની આને હવાર હવારમાં હું ખવરાઈ મોકલો છે. અમારે આ બહાદુર છે તો સાફ સફાઈ કરવા આવે છે. હેલો દોસ્તો, જો અમારા આ બહાદુર છે, જો અમારા આ બહાદુર છે એ ભાઈ સાફ સફાઈ કરવા આવ્યો છે. અમારે આ સાફ સફાઈ કરવાવાળા ભાઈ છે. ચાલો કે હવે પાછા આપણે ફાકી બનાવશું. ચાલો, બાકી આપણે કોઈને ખાવી ફાકી? ચાલો ત્યાં લગીને આપણે ફાકી બનાવશું દોસ્તો. આ પિક્ચર હોય મુજે મારા રમજાની મોરા મમરા દે તો બહાદુરા છે. મોરા મમરા બીજું ભાઈ. ચાલો ઓ ये मेर भाई, हेलो मेर भाई, हाय, કેમ છો? દ્વારકાધીશ. अरे દ્વારકાધીશ. હા, इनका देखो वीडियो चालू है इसलिए ऐसा कर रहा है. હાલો દોસ્તો, જ્યાં લાગીને આપણે હવે ફાકી બનાવીએ. હાલો દોસ્તો, સવારમાં આપણે તો બિસ્કિટ ખાવાનું મન છે તો આપણે બિસ્કિટ ખાશું. કોઈને પણ ખાવું આ કયું છે ખબર દોસ્તો? જીમ જામ. તો મસ્ત છે, ફ્લેવર એટલે એક નંબર છે. જ્યાં લાગીને આપણે બિસ્કિટ ખાશું. આજે તો આપણે ફાકી બનાવીએ છીએ. જય સોનલ માં, જય સોનલમાં. હું હાલે બનાવો રબારી ફાકી બનાવો. હા, ફાકી તો બનાવીએ જ છીએ આપણે. હું હાલે બાકી શાંતિ? હા, શાંતિ શાંતિ. તમને કેમ છે? અરે આનંદ તો કહો. અરે દોસ્તો, આપણે તો ફાકી બનાવશું આજે. ત્યાં લગનમાં દોસ્તો, આજે તો બહુ થાકી ગયા, બહુ ફાકીઓ બનાવ્યા. આજે પાણી પી આવીએ થોડુંક, તાળા પાણી પીતા આવીએ. હાલો ત્યાં લગીને પાણી પી લઈએ. બહુ થાકી ગયો આજે, બહુ ફાકી બનાવી. ઘડી કાગડી બનાવશું ફાકી બાકીઓ.
ઘડી કહીને અમારા ભગાભાઈ છે, ભગાભાઈ અમારા રોહિલભાઈ બંને આવી જશે, પછી આપણે છૂટા થઈ જાય એટલે કે ઘરે જવાનું થઈ જાય આપણે, પછી મોજ મજા કરશું આપણે, પછી પાછું કાલ સવારે દોસ્તો. ચાલો ત્યાં લગીને આપણે ફાટકી બનાવશું. દોસ્તો આપણે તો ફાટકી બનાવતા હતા, ફાટકી બનાવતા હતા ત્યાં અમારા આપણે સમાજ આવ્યા છે કેલભાઈ. હું આલે કેલભાઈ મજામાં? શાંતિ ને? બાકી બાકી તો બનાવીએ આપણે બીજો પાવડર પાંદડા. આપણા ક્યાં ઓલા ભાઈઓ છે ને ક્યાં ભાઈઓ કેરી હે એવું છે. સારું લ્યો. બાકી એના ભેગા ઓલા બીજા ભાઈબંધ છે એ જતા હતા હમણાં કઈ કલાક પહેલા જ છે પૈસા લઈને. ચાલો આવું આગળ તમારે ડેરી પેંડા તાજા બનાવ્યા ને પેંડા આપણે પેંડા વધારે ખાઈએ. દોસ્તો ચાલે કે આપણે બાકી બનાવશું. હા 2 બોક્સ કરે તમે 2 પોસ્ટ પે બીજું કનેક્ટ ફેસબુકમાં લાઈવ કેટલા છે? હે ફેસબુકમાં લાઈવ તમારે 25 ને 35 47 ને 48 49 તમારે એક ફાકી બીજું ઘણી તક હો બાકી હા તો પછી હા અમારી બાજુ ગીર સોમનાથ, મારું ગામ તો મીઠાપુર, ગીર સોમનાથ જિલ્લો, તાલુકો વેરાવળ. ત્યાં અમારા સોમનાથની બાજુમાં એક આજોઠા છે ને ત્યાં અમારે જસુભાઈ ધાનાભાઈ બારડની સ્કૂલ છે, પીએમ બારડ. બહુ સારામાં સારી સ્કૂલ છે. હા ના જસુભાઈ ધાનાભાઈ બારડ એ રામ જાણે આપણે એની સ્કૂલ છે. હા હું ભણીને બહુ આપણે પછી બહુ ભણ્યા નહીં આપણે, કેમ કે બહુ ભણવું હતું નહીં, ધંધો કરવો તો આપણે ધંધો કરવો ગ્રેજ્યુએટ છે કા છોટું ગ્રેજ્યુએટ ને ગ્રેજ્યુએટ છે ને. હા બધી ડિગ્રી પડી ને બધું ક્યાં પડી ખાટલે હા બધી ખાટલે પડી હે આવો ભાઈ મજામાં? જય દ્વારકાધીશ. સારું કેમ છો? બાકી કેમ? હાલો દોસ્તો, આજે તો બહુ મોજ મજા કરી છે, દુકાને બહુ મોજ મજા કરીને હવે નીકળી જાય આપણે ઘરે ને જમીને આપણે સૂઈ જશું. સૂઈને હવે પાછા આવશું સાંજકના. કેમ કે બહુ મોજ મજા, આજ તો બહુ મોજ મજા કરી, દુકાને ફાકી બનાવ્યા, થાકી બહુ ગયા. ચાલો નીકળી જશું ઘર બાજુ. આપણે તો આજે નીકળી ગયા છીએ ઘર બાજુ, પાછા આવીએ જ છીએ. કેમ કે દુકાનેથી તો નીકળી ગયા. આજ વરસાદ પણ બહુ સારો છે, મસ્ત મજાનો વરસાદ ચાલુ જ છે દોસ્તો. હાલો દોસ્તો દોસ્તો આપણે તો ઘરે પૂગી ગયા. ઘરે પૂગીને હવે જશે ઉપર જમીને આપણે બહાર જવાનું છે. આજે બહાર જઈ કામ છે થોડુંક કામ, એટલે આમ થોડુંક કામ છે, ત્યાં જઈશું આપણે. હેલો દોસ્તો આપણે તો પૂગી ગયા છે ઘરે પૂગી ગયા. ઘરે પૂગીને હવે જમી લઈશું. ચાલો જમવું હોય તો કોઈને પણ. હેલો દોસ્તો, આજે તો આપણે જમવા બેસી ગયા છે, જમીએ છીએ. કોઈને પણ જમવું હોય તો ચાલો આપણે જે રોટલી અને શાક બનાવ્યું છે આજે, એટલે કે મારા ભાભી છે તેમને બનાવ્યું છે. જે અમારે હિતુડી છે, કાંઈ તું ગાંડું. સારું ચાલે આપણે જમી લઈએ. ઓકે દોસ્તો આજે તો આપણે બહાર જવાનું છે એટલે થોડુંક કામ છે, તો કોઈને પણ આવવું હોય તો ચાલો, બાકી તો આપણે તો જઈશું. ચાલો હાલો દોસ્તો, આપણે તો આજે કામ હતું થોડુંક ગામમાં જતા તો જો થોડા
છે આપણે. હાલો દોસ્તો હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ. આપણે તો આવી ગયા ગામમાંથી આવી ગયા ને આજે તો બહુ મોજ મજા કરી છે. થોડોક થાકી જાવ ઘડીક ખુઈ જશું. ચાલો તો સુઈ જાય ઘડીક. હલો દોસ્તો આજે તો આપણે ઉઠી ગયા નીંદર તો બહુ થઈ ગઈ છે. નીંદર તો સારી આવી ગઈ. દુકાન બાજુ જઈશું કેમ કે નીંદર તો કરી છે આજે. દુકાન બાજુ આપણે જઈશું. ચાલો કોઈ ના આવું હોય તો આપણે તો આજે પૂકી ગયા પાછા દુકાન બાજુ પૂકી ગયા છે. હવે મોજ કરીએ, દૂધ પી લઈએ પેલા. તો આપણે તો દુકાન પૂકી જાય આપણે મેરભાઈ મેરે મુલાકાત કરશું. મેરભાઈ દ્વારકાધીશ મજામાં છે ને? આ બધા મજામાં જ છે. ચાલો આપણે મેરભાઈ માંથી નીકળી ગયા, અંદર જશું. આજે તો બહુ મોજ મજા કરી લીધી. મોજ મજા કરીને હવે આપણે નીકળી જશું ઘર બાજુ વ્યારું કરીને સુઈ જશું. સવારે આવશું તો ચાલો આપણે નીકળી જઈએ ઘર બાજુ. છોડા લઈ જવાનું છે ઘરે, છોડા લેતા જશું આપણે. ભાઈ તો આપણે ઘર જતા હતા ત્યાં આપણે સોડા લેતા જશું. સોડા દુકાનેથી લેતા જશું. આપણે સોડા લઈને આપણે નીકળી ગયા ઘર બાજુ નીકળી ગયા. તો ઘરે સોડા લઈ જવાની હતી કેમ કે ઘરેથી મગાવી હતી સોડા. આપણે સોડા હવે લેતા જશું ને ઘર બાજુ નીકળી જશું. ચાલો દોસ્તો નીકળ્યા હવે જ્યાં દુકાનેથી નીકળી ગયા ત્યારે આપણા ભાઈબંધને મળતા જશું. કેમ ભાઈ મજામાં? જય દ્વારકાધીશ. આપણા ભાઈબંધ છે ગાંઠિયાવાળા. કેમ બાકી આવો કંઈક રાજકોટમાં ગાંઠિયા ખાવા રેલનગરમાં. તો ચાલો આપણે આની મેરે મળતા જશું. હવે ભાઈબંધ છે આપણા ખાસ મિત્ર છે. જો આ ભાઈબંધ છે. હું હાલે ભાઈ મજામાં? જો આ જોકર ગાંઠિયા ગાંઠિયા ભાઈ મેરથી આપણો ભાઈબંધ છે એની મેરથી ત્યાં બાજુમાં મારા દોસ્તારો બેઠા હતા. અહીંયા મીટિંગ સજાવી છે તો તેની મેરે મળતો જાઉં. હું હાલે દોસ્તારો મજામાં? જો દોસ્તો આપણે આપણા ભાઈબંધો મેરે મળી લીધા. મળીને હવે જઈશું. હાલો દોસ્તારો હાલો આવજે આપણે સવારે મળીએ. હાલો દોસ્તારો હું ને મારો ભાઈબંધ છે એ બધા નીકળી ગયા અમે ઘર બાજુ. આજે તો ઘર બાજુ જતો હતો મને આજે ઊંઘ આવશે તેના ભેગા આપણે બેસી ગયા છે તે ઘર બાજુ જ જાય છે દોસ્તો. દોસ્તો આજે તો અમે મારા ભાઈબંધ મેરે આવી ગયા છે ફ્રૂટવાળા મેરે. તેની પાસે મળતા જશું. ભાઈબંધ જો મારા ફ્રૂટવાળા ભાઈબંધ. હું હાલે ભાઈ જમા જાઓ. બધી ફ્રૂટ છે તે કે ફ્રૂટ લેતા જ જાઓ. મેં કહ્યું ના રે ના મારે ફ્રૂટ નથી ખાવું છે. તો તે કે ફ્રૂટ લેતા જ જાઓ. તો મેં કહ્યું આવે ને તો કે બે દાણા ફાંકી કરવા. મેં કહ્યું ફાંકી હું નથી ખાતો. મારા ભાઈબંધ છે. હું હાલે ભાઈબંધ સારું ટાટા કહેજો તમને બધાને. તો ચાલો આપણે એની પાસે સફરજન લેતા જઈશું. સફરજન ઘર બાજુ લેતા જઈશું. ત્યાં સફરજન કોઈને ખાવું છે દોસ્તો? નહીં આપણે તો ખાશું. દોસ્તો હું મારા ભાઈબંધ મેરે ઊભી ગયો તો તે કે જો એની રેકડી પ્રખ્યાત છે. એનું ફ્રૂટ બહુ પ્રખ્યાત છે. જો આ નારાયણ ચોક છે જ્યાં મળે છે રાજકોટમાં રેલનગરમાં. કોઈને પણ ફ્રૂટ પણ વ્યવસ્થિત સારું જોતું હોય કે વ્યવસ્થિત બહુ સારું જોતું હોય ફ્રૂટ ખાવું હોય તો આ ભાઈની રેકડીએ આવી જજો દોસ્તો. આપણે તો આ ફ્રૂટવાળા ભાઈ મેરથી મુલાકાત લીધી ફ્રૂટે લીધું આપણે. ફ્રૂટ બહુ સારું છે તો ફ્રૂટ લઈને આપણે હવે ઘર બાજુ નીકળી ગયા છીએ. હાલો ભાઈ અમે નીકળી જઈશું હવે. આવજો. હાલો તો ચાલો દોસ્તો આપણે ઘર બાજુ જઈશું હવે. દોસ્તો આપણે તો ઘરે પૂગી જાય આપણો ભાઈબંધ છે તે ભાઈબંધને આપણે મૂકીને જાય છે. હાલો ભાઈબંધ આવજો.
હલો દોસ્તો, આજે તો આપણે ઘરે પૂગી ગયા. ઘરે પૂગી વ્યારો કરી લીધું. વ્યારો કરીને આપણે આવી ગયા ઉપર તો હવે સૂઈ જશું. કેમ કે આજ બહુ થાકી ગયો, નીંદર આવે, આપણે સૂઈ જશું. બધાને જય દ્વારકાધીશ. ચાલો સૂઈ જઈએ. હલો દોસ્તો, કોઈને પણ મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. આવજો, બીજા બ્લોગમાં મળીએ.